ઠંડીમાં પણ કેટલાક નિયમોનું પાલન કરીને વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ રહી શકે છે. શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવાના કેટલાક ઉપાયો વિશે જાણીએ. આયુર્વેદ દરેક ઋતુ પ્રમાણે શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો સૂચવ્યા છે અને કેટલાક નિયમોનું પાલન કરીને વ્યક્તિ શિયાળામાં પણ સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકે છે. શિયાળાની ઋતુ અન્ય ઋતુઓની સરખામણીમાં ઠંડીનું વાતાવરણ સ્વાસ્થ્ય માટે ઘણું જ સારું છે. આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઠંડીની ઋતુમાં આપણી પાચન શક્તિ ખૂબ જ સારી રહે છે, પરંતુ શિયાળામાં આપણે આપણી જીવનશૈલી બદલીએ છીએ, જેના કારણે આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડીએ છીએ અને બીમાર પડીએ છીએ. આયુર્વેદમાં દર્શાવેલ કેટલાક નિયમોનું પાલન કરીને તમે ઠંડા હવામાનનો પણ આનંદ માણી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. નંબર 1. આળસ દૂર કરો. ઠંડીના દિવસોમાં વ્યક્તિ આળસુ બની જાય છે અને આરામ કરવાનું પસંદ કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે કફ અને કફની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ઠંડીના દિવસોમાં આળસથી બચો. નંબર 2. તેલની માલિશ કરવી જરૂરી. ઠંડીના દિવસોમાં શરીર પર તેલની માલિશ કરવી ખૂબ જ જરૂરી છે. સવારે સ્નાન કરતા પહેલાં તલ અથવા સરસવના તેલનો ઉપયોગ કરીને બોડી મસાજ કરવો જોઈએ. નંબર 3. સૂર્યપ્રકાશ લેવો પણ ખૂબ જરૂરી. ઠંડીના દિવસોમાં સૂર્યપ્રકાશ લેવો પણ આયુર્વેદમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેલથી માલિશ કર્યા પછી સૂર્યપ્રકાશમાં 5 કે 10 મિનિટ સુધી બેસીને પછી સ્નાન કરવું જોઈએ. નંબર 4. ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ. આયુર્વેદમાં ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો સૌથી સરળ ઉપયોગ ખોરાકમાં આદુ, કાળા મરી અને લવિંગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શરીરને ગરમી મળે છે. નંબર 5. ભાત ખાવા માટે પણ નિયમો બનાવવા જોઈએ. ઠંડીના દિવસોમાં ભાત ખાવાથી કફ વધે છે. આવી સ્થિતિમાં ભાત ખાવાનું ટાળવું જોઈએ. જો તમારે ભાત ખાવા હોય તો તમે તેને દિવસ દરમિયાન ખાઈ શકો છો, પરંતુ જો તમારે તેને રાત્રે ખાવા હોય તો ગરમ મસાલા જેવા કે આદુ, કાળા મરી, લવિંગ, તજ અને તમાલપત્રનો ઉપયોગ કરો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.